આજે અમારા કોંગ્રેસના કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ માટે ખાસ કરીને જમવાની જે વ્યવસ્થા કરવાની, ચા પાણી ચા પાણી અને જે જમવાની વ્યવસ્થા કરવાની છે, નાસ્તા માટેની વ્યવસ્થા કરવાની, એની અંદર પરિસ્થિતિ એવી થઈ કે અમને પણ ચૂલો નથી। સામાન્ય માણસોને બેરોજગાર લોકોનું શું થતું હશે એની પરિસ્થિતિ આપણે જોઈએ। 5,000 રૂપિયા દેતા પણ બાટલો આપણને નથી મળતો। આ પરિસ્થિતિની અંદર અમે અત્યારે જે દેશી પદ્ધતિ હતી કે ચૂલા અને ભઠ્ઠાની અંદર અમે રસોઈ કરી અને કાર્યકર્તાઓને જમાડવા માટેની વ્યવસ્થા કરી। એક તરફ પ્રચાર ચાલુ છે, એક પર રસોઈના કામ ચાલુ છે, બીજી તરફ ખાસ કરીને જોઈએ તો આપણે આધાર કાર્ડની, પાન કાર્ડની, પેટ્રોલની, ડીઝલની લાઈનો લગાડી, હવે ગેસના બાટલાની અને ભૂતકાળની અંદર સ્મશાનની અંદર પણ લાઈનો લગાડી। હર હંમેશા લાઈનોમાં માંગ્યા સરકારની સામે જો લોકોએ ખાસ કરીને પોતાની સાથે થયેલા અન્યાયનો જે બદલો લેવો હોય તો આંગળીના ટેરવે 26 તારીખે પોતાની આંગળીના ટેરવાથી એક બટન દબાવી અને ઉજળું ભવિષ્ય પ્રાપ્ત કરી અને લોકોએ પણ બદલો લેવાનો સમય આવ્યો। આવા જ ન્યૂઝ જોવા માટે તમારા પ્લેટફોર્મ એવા yournews.com સાથે જોડાયેલા રહો। લાઇક, શેર, ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।